ગીર સોમનાથની વાત કરીએ તો સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો નિશાને છે તો ખોટા નિમણૂક પત્રો બનાવી લાખો રૂપિયા ખંખેરી લીધા છે। સોમનાથ પોલીસે કૌભાંડી ટોળકીને ઝડપી છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એક સૂત્રાપાડા, જૂનાગઢ અને એક મહેસાણાનો રહેવાસી છે। સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે। પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને નિશાને લેવામાં આવ્યા છે। સરકારી નોકરી આપવાનું આ કૌભાંડ, કેટલા લોકો તેમાં ફસાયા અને શું વિગતો છે, વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, સરકારી નોકરી આપવાનું કૌભાંડ ઝડપાયું છે, કઈ કઈ જગ્યાએ કૌભાંડ આચરવામાં આવ્યું છે, કેટલા લોકો નિશાના પર હતા? બિલકુલ સંધ્યા, ખાસ કરીને આજે એક મોટું કૌભાંડ છે સરકારી નોકરી આપવા માટેનું। ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે યુવતીઓ, યુવાનો, અને આ એમના સપના ક્યાંક ને ક્યાંક રોળાતા હોય તે પ્રકારનું આ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે, જેમાં 3 લોકોની હાલ ગીર સોમનાથ જિલ્લા પોલીસે છે તે ધરપકડ કરી છે। જેમાં એક સૂત્રાપાડા તાલુકાના પ્રાચીન નજીકનું કંઠિયા ગામ છે અને ત્યાં આગળ આ જે એક સુભાષ નામનો વ્યક્તિ છે તે પોતે એક એકેડેમી ચલાવે છે અને એકેડેમીના માધ્યમથી જે યુવાનો નાપાસ થતા હોય છે અને તેવા લોકોને ભોળવી યુવાનોને, યુવતીઓને તેમની પાસેથી પૈસા પડાવી અને સરકારી નોકરી અપાવવાનું કામ કરતો હતો। તેમની સાથે અન્ય 2 જે આરોપી છે તેમાં એક જૂનાગઢનો છે અને એક મહેસાણા બાજુનો છે। એટલે જૂનાગઢનો જે વ્યક્તિ છે તે EX આર્મી મેન છે અને તે પોતે પણ આમાં સંડોવાયેલો છે। એટલે અત્યાર સુધીમાં એક પ્રકારે કહી શકાય કે આ 3 લોકોએ એક સાથે ભેગા થઈ અને 22 થી 30 જેટલા લોકો છે તેમની સાથે છેતરપિંડી કરી છે, સરકારી નોકરી આપવાની લાલચ આપી અને પૈસા લીધા છે અને બિન સચિવાલયના ઓછામાં ઓછા કંઈ નહીં તો 20 થી 22 જેટલા યુવાનો અને યુવતીઓ છે તેઓને લેટર આપવામાં આવ્યા છે। સંખ્યા જી દિનેશ, આપનો આભાર।